પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સંતો સેવા ભાવી સતી રત્નો ગ્રામ્યજનો કહો તો ગ્રામ્યજનો અને ભારત દેશની સમૃદ્ધિ હોય આપણા વડવાઓ કહી ગયા છે જ્યાં સુધી ગામડું સમૃદ્ધ છે ત્યાં સુધી આ ભારત દેશ સમૃદ્ધ છે સમૃદ્ધ છે સમૃદ્ધ છે તો સૌથી પહેલા નાના બદલાના કહો તો નાના બદલાના, મોટા બદલાના કહો તો મોટા બદલાના, આજુબાજુના વિસ્તારના રતનપરના કહો તો રતનપરના, અને આગળ વધીને કોરડાના કહો તો કોરડાના, અને સમઢિયાળાના કહો તો સમઢિયાળાના, નાગરકા કહો તો નાગરકાના, રતનપરના કહો તો રતનપરના, કુડલાના કહો તો કુડલાને, ને ચૂડાના કહો તો ચૂડલાના ગ્રામ્યજનો અને શહેરવાસી અને શહેર નિવાસી, પ્રવચન પ્રેમી કહો તો પ્રવચન પ્રેમી, અને મા અને દીકરાની તપસ્યાની જોડીના દર્શન કરવાના પ્રેમી કહો તો મા અને દીકરાના તપસ્વીના દર્શન કરનાર જોડીના આત્મીય બંધુ અને બહેનો આગમકારો લખે છે કે જે જીવાત્માએ કપડાની શુદ્ધિ કરવી છે એને પહેલા નંબરમાં કાં તો બાથરૂમમાં જવું જરૂરી છે, કાં તો ધોબી પાસે જવું જરૂરી. જે જીવાત્માએ મનની શુદ્ધિ ને મનની વિશુદ્ધિ કરવી છે એને પ્રાર્થનાનો સહકાર લેવો જરૂરી છે, પ્રાર્થનાનો સહકાર લેવો જરૂરી છે, પ્રાર્થનાનો સહકાર લેવો જરૂરી. ભારત દેશ જો આઝાદ થયો હોય, ભારત દેશ જો સ્વતંત્ર થયો હોય, સમાજના લોકો બોલે છે કે મહાત્મા ગાંધીજીના કારણે, મહાત્મા ગાંધીજીના કારણે, મહાત્મા ગાંધીજીના કારણે દેશ આઝાદ થયો છે, આઝાદ થયો છે, આઝાદ થયો છે. એક વાર સ્વપ્નમાં ગાંધીજી મહાત્માને લાવો અને પૂછો તો ખ્યાલ પડી. ગાંધી બાપુ બોલે મારા કારણે નહીં, મારા કારણે નહીં, મારા કારણે નહીં. ભારત દેશ જો આઝાદ થયો હોય તો પ્રાર્થનાના બળના કારણે, પ્રાર્થનાના બળના કારણે, પ્રાર્થનાના બળના કારણે આઝાદ થયો છે. સમજી ગયા છો ભાઈ? બાપુ સવારે પણ પ્રાર્થના કરી. જ્યારથી એ કોલેજના વિદ્યાર્થી નહીં, હાઈસ્કૂલના વિદ્યાર્થી હતા ત્યારથી બાપુની પ્રાર્થના, ગાંધી બાપુની પ્રાર્થના સવારે ચાલુ, સાંજે ચાલુ, સવારે ચાલુ, સાંજે ચાલુ. સાધના વગર સિદ્ધિ નહીં એ વાત જગ જાહેર છે. સાધના વિના સિદ્ધિ નહીં એ વાત જગ જાહેર છે. અને સિદ્ધિ વિના શાંતિ નહીં એ વાત પણ જાહેર છે. સિદ્ધિ વિના શાંતિ નહીં એ વાત પણ જાહેર છે. બાપુને પૂછવામાં આવે છે બાપુના શરીરના માધ્યમે દેશ સ્વતંત્ર થયો છે એમ નહીં, બાપુના મનના માધ્યમે દેશ સ્વતંત્ર થયો છે એમ નહીં, બાપુ બેરિસ્ટર સુધી ભણેલા છે માટે દેશ સ્વતંત્ર થયો છે એમ નહીં, પરંતુ એમની સાથે પ્રાર્થનાનું બળ હતું, પ્રાર્થનાનું બળ હતું, પ્રાર્થનાનું બળ હતું. તો બે હાથમાં 2000 નહીં, 2 લાખ નહીં, 2 કરોડ નહીં, 2 અબજો હાથનું બળ આવી ગયું છે. બળ આવી ગયું છે, બળ આવી ગયું છે, બળ આવી ગયું છે. તો હવે જે જીવાત્માએ તનની શુદ્ધિ કરવી છે એને પાણીની જરૂર છે, મનની શુદ્ધિ કરવી છે તો પ્રાર્થનાની જરૂર છે. આગમકારો લખે છે કે જેને ચેતન રૂપી ચાદરની શુદ્ધિને વિશુદ્ધિ કરવી છે તો ભવ કોળીએ સંચિયમ કમમ તવસા નિજરી જઈ, તવસા નિજરી જઈ, તવસા નિજરી જઈ. આગમકારો લખે છે દેહ રૂપી દેવળની અંદર એ કાયા રૂપી કુટીરમાં બિરાજે આત્મરામ, કાયા રૂપી કુટીરમાં બિરાજે આત્મરામ. સ્વાનુભવતી સાંપળે તો થાશે ઉત્તમ કામ, સ્વાનુભવતી સાંપળે તો થાશે ઉત્તમ કામ. સૌથી પહેલા આત્માનો નિર્ણય હોવો જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. મારા પાસે પગનો નિર્ણય છે, મારા પાસે 2 પગ છે, 2 પગ છે, 2 પગ છે. મારા પાસે હાથનો નિર્ણય છે, મારા પાસે 2 હાથ છે, 2 હાથ છે, 2 હાથ. આંખનો નિર્ણય મારા પાસે છે. બંને આંખો બરોબર છે, બંને આંખો બરોબર છે, બંને આંખો બરોબર છે.
જેવા નિર્ણય એ મારા છે એવા નિર્ણય તમારા છે ભાઈ, સમજી ગયા છો ભાઈ. પરંતુ જ્યાં સુધી આત્માનો નિર્ણય ન થાય ત્યાં સુધી માનવનો બહુ સફળ થવો મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે. તો જોજો, પગ વગર જીવન ચાલે છે, હાથ વગર જીવન ચાલે છે, કાન વગર જીવન ચાલે છે, આંખ વગર જીવન ચાલે છે. આ 2 રૂપિયા દેવળની અંદર એકાદું અંગોપાંગ ઓછું હોય તો આવા રીતે જીવન ચાલે છે, ચાલે છે, ચાલે છે. પરંતુ એ કાયા રૂપી કુટીરમાં બિરાજે આત્મરામ. આ કાયા રૂપી કુટીરમાં એક હંસલો છે, હંસલો છે, હંસલો છે. હંસલાના સદભાવમાં જીવન છે અને હંસલાના અભાવમાં, સમજી ગયા છો ભાઈ. તો જે જીવાત્માને હંસલાનો નિર્ણય છે એના માટે આગમકારો લખે છે કે આ હંસલો વર્તમાન કરી વિષય અને કસાયના કારણે બગલા જેવો બની ગયો છે, બગલા જેવો બની ગયો છે, બગલા જેવો બની ગયો છે. બગલા મને હંસમાં ફેર છે ભાઈ. બગલો ઉપરથી ધોળો હોય છે, અંદરથી હિંસક હોય છે, હિંસક હોય છે, હિંસક હોય છે. આ જીવાત્મા ઉપરથી રૂડો રૂપાળો હોય છે પરંતુ અંદરથી હિંસા કરે છે, જૂઠ બોલે છે, ચોરી કરે છે, વ્યભિચારનું સેવન કરે છે, પરિગ્રહ આદિ પાપના સેવન કરે છે. તો જે જીવાત્માને વિષય અને કસાયના ડાઘ લાગેલા છે એ જીવાત્મા આત્માની શુદ્ધિને વિશુદ્ધિ કરવી છે. તો આ સભાની અંદર માને દીકરો બંને કહે છે, માને દીકરો બંને કહે છે, માને દીકરો બંને કહે છે. અવકોળીએ સંચયમ કમમ તવસા નિજરી જઈ, તવસા નિજરી જઈ, તવસા નિજરી જઈ. કે જે જીવાત્મા પોતે પોતાના જીવનની અંદર તપસ્યાનો સ્વીકાર કરે છે, તપસ્યાનો સ્વીકાર કરે છે, તપસ્યાનો સ્વીકાર કરે છે. તનની શુદ્ધિ માટે પાણીની જરૂર છે, કપડાની શુદ્ધિ માટે પાણી ને સાબુની જરૂર છે, આત્માની શુદ્ધિ માટે નાના મોટા તપની જરૂર છે, જરૂર છે, જરૂર છે. આજે મને ભૂતકાળમાં ધ્રાંગધ્રામાં ચતુર્માસ કરેલું યાદ આવી ગયું છે. ધ્રાંગધ્રાની અંદર 3 પેઢીએ પૌષદ વ્રતનું પાલન કરેલું. એ સમયે ટેલ નાખેલી, ફલાણી પાખી આવે છે 51 પોસા થવા જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. તો 3 પેઢીએ દાદાએ પૌષદ કર્યો, દાદાના દીકરાએ પૌષદ કર્યો અને દીકરાના દીકરાએ પણ પૌષદ કર્યો છે. એ દીકરો 10 વર્ષનો, 10 વર્ષનો, 10 વર્ષનો. આજ આપણો ધૈર્ય, સમજી ગયા છો. કાચો કુંવારો ધૈર્ય વર્ષોથી તપસ્યા કરતો આવે છે, તપસ્યા કરતો આવે છે, તપસ્યા કરતો આવે છે. મેં તો આ પરિવારની અંદર સદા માટે જોડી જ જોઈ છે, જોડી જ જોઈ છે, જોડી જ જોઈ છે. 2035માં રામાદાદાની કૃપાએ જીવબાના આશીર્વાદના માધ્યમે ધ્રાંગધ્રામાં દીક્ષા થયેલી. 2036માં સાબરમતીનું ચાતુર્માસ અને એ સમયે આની 4થી પેઢી, આ ધૈર્ય કુમારની 4થી પેઢી, દાદાના દાદા, સમજી ગયા છે. ઉંમરલાયક હશે, દાદીમાં આયુષ પૂરું કરી ગયા છે. માંગલિક માટે ઘેર ગયો છું, માંગલિક કરીને ઘેરથી પાછો ઉપાશ્રય આવું છું, જ્યાં ઉપાશ્રયના પગથિયા ચડું છું. એ જ સમયે દાદાનું આયુષ પૂરું થઈ ગયું છે, દાદાનું આયુષ પૂરું થઈ ગયું છે, દાદાનું આયુષ પૂરું થઈ ગયું છે. જોજો, યુગોલિયા હોય ને તો સાથે સાથે જન્મે, સાથે સાથે જાય. આ આખો પરિવાર યુગોલિયા જેવો પરિવાર છે. સીધો ને સાદો સરળ પરિવાર છે. એ સમયે દાદાની સ્મશાન યાત્રા 4થી પેઢીએ સાથે નીકળેલી, સાથે નીકળેલી, સાથે નીકળેલી. તો આજે 4થી પેઢીએ મા અને દીકરાની તપસ્યા સાથે છે, સાથે છે, સાથે છે. તો મારે એ કહેવું છે, ધ્રાંગધ્રાની અંદર 3 પેઢીએ પૌષદ કરેલા. એ બાલુડો 10 વર્ષનો હતો, એ બાલુડો 10 વર્ષનો હતો. તો હવે આ બાલુડાને આવકારવો કેવી રીતે, સત્કારવો કેવી રીતે, સન્માનવો કેવી રીતે, અને સાધુ અવસ્થાની અંદર આ બચ્ચાને આવકાર આપવો છે, સત્કાર આપવો છે, સન્માન આપવું છે. એ સમયે 51 પોષદથી આ બચ્ચાને, આ બાલુડાને આપણે કહીને દાટી દેવાનો છે.
બચ્ચાને કાયમ યાદ રહી જાય કે 51 પૌષદ મારા નિમિત્તે થયેલા, મારા નિમિત્તે થયેલા, મારા નિમિત્તે થયેલા. 51 પૌષદની ટેલ નાખેલી, 51 ના બદલે ધ્રાંગધ્રાની અંદર એ વર્ષમાં 61 પોસા થયેલા. બચ્ચો ઉલ્લાસમાં આવી ગયો. 10 વર્ષનો બચ્ચો ઉલ્લાસમાં, ઉમંગમાં, ઉત્સાહમાં આવી ગયો છે. આ વર્તમાન કાળનો કાળ ભીષણ કાળ છે. બેટા ધૈર્ય તે વર્ષી તપ 1 વર્ષ સુધી કર્યો છે. 1 દિવસ ખાવાનું, 1 દિવસ ઉપવાસ, 1 દિવસ ખાવાનું, 1 દિવસ ઉપવાસ, 1 દિવસ જમવાનું છે, બીજે દિવસે ઉપવાસ. ગુરુદેવ મારી પાસે મારી માનું બળ છે, મારી માનું બળ છે, મારી માનું બળ છે. નાની ઉંમરમાં આવી જબરદસ્ત વારંવાર તપસ્યા કરો છો તો આ વખતે પાછા ગુરુદેવ પારણું આવ્યું છે, પારણું આવ્યું છે, પારણું આવ્યું છે. તો મેં કીધું પારણું ઘરે કરવાનું છે કે ના ગુરુદેવ, ઘરે પારણું નહીં કરું, નહીં કરું, નહીં કરું. તો કીધું મામાને ઘેર કરશો ભૈલા? તો કે ના, મામાના ઘેરે નહીં, મામાના ઘેરે નહીં, મામાના ઘેરે નહીં. તો મેં કીધું વર્તમાન કાળે હોટલનો જમાનો છે, રેસ્ટોરન્ટનો જમાનો છે, રિસોર્ટનો જમાનો છે. ગુરુદેવ બોલશો જ માં, બોલશો જ માં, બોલશો જ માં, જીભ અભડાવશો જ નહીં, અભડાવશો જ નહીં, અભડાવશો જ નહીં. તો મેં કીધું બેટા પારણું ક્યાં કરવું છે, પારણું ક્યાં કરવું છે, પારણું ક્યાં કરવું છે? મને કે તમે જેને પરમાત્મા માનો છો ને ભાઈ, તમે જેને પરમાત્મા માનો છો એ પરમાત્માના આંગણે મારે પારણું કરવું છે, પારણું કરવું છે, પારણું કરવું છે. આ કાળની અંદર જે જીવાત્મા પશુનો પ્રેમી છે એ પરમાત્માનો પ્રેમી છે. યાદ કરજો, જેને ગીતા આવડે છે, ગીતાનું સર્જન ભગવાન કૃષ્ણએ કરેલું છે. ગીતાજી એટલે અર્જુન અને કૃષ્ણ ભગવાનનો સંવાદ, બીજું કાંઈ નહીં. પરંતુ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયો, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયો, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. સમજી ગયા? ભગવાન કૃષ્ણ પશુઓના પ્રેમી હતા. જીન આગમ તપસ્સુ સાચો શ્રાવક કહેવાય કોને? જેના આંગણે ગાડીઓ રમે છે. આગમકારો એને શ્રાવક કહીને બોલાવતા નથી. જેના આંગણે 40,000 પશુઓ છે, 60,000, 80,000 પશુઓ ના ધણના ધણ છે. આ સાચો શ્રાવક છે, સાચો શ્રાવક છે, સાચો શ્રાવક. तो धैर्य कुमार कहे छे गुरुदेव मुझे भी बनना है, मुझे भी बनना है, मुझे भी बनना है. तो बेटा कीधु पारनु क्या करशो? तो कि પાંજરાપોળમાં પશુની હાજરીમાં કરશું. સમજી ગયા છો? તો મેં કીધું આને ઢાંકવો કેવી રીતે? ધ્રાંગધ્રાના બચ્ચાને 10 વર્ષનો બચ્ચા જયારે 3 પેઢીએ પૌષધ કરેલા તો એ સમયે 51 પૌષધથી એ બચ્ચાનું સ્વાગત કરવામાં આવેલું. તો આ ધૈર્યકુમારનું સ્વાગત પશુઓ કે છે અમારા માધ્યમે થવું જરૂરી છે. તો મારે વાત એ કરવી છે એને કાયમ માટે જિંદગીમાં યાદ રહી જાય. આજે ધૈર્યકુમાર નાની ઉંમરમાં છે, આવતીકાલે મોટા થતા થતા 90 અને 95 ને 99 વર્ષ સુધી જો પહોંચવાના છે, એ સમયને કાયમ યાદ રહી જાય કે મેં પારણા મમ્મી સાથે ભદલા પાંજરાપોળમાં કરેલા. એ મર જાવું માગું નહીં અપને તન કે કાજ. વિચરણ ઘણું થયું છે. 2035 થી રામાદાદાની આંગળીએ આટલા વર્ષો સુધી વિચરણ થયું છે. પરંતુ આ દેહ માટે એક નાનકડી પાટલી પણ આ જીવાત્માએ ગુરુની કૃપાએ માગી નથી. સમજી ગયા છો ભાઈ? ક્યાં ભિક્ષાએ ગયો છું 100%, પરંતુ ભિક્ષાની અંદર મુझे क्या चाहिए, मुझे क्या चाहिए, मुझे क्या चाहिए, कुछ भी नहीं चाहिए, कुछ भी नहीं चाहिए, कुछ भी नहीं चाहिए. સમજી ગયા? એક ચીજ માગી નથી. પરંતુ આજના દિવસે આ ધૈર્યકુમાર જો ભર યુવાવસ્થામાં તપસ્યા જો એને આદરેલી છે, તો હે મર જાઉં માગું નહીં અપને તન કે કાજ, અને પરમારથ કે કારણ
માગત આવે ન લાજ, પરમારથ કે કારણ માગત આવે ન લાજ. ભૂતકાળમાં આપણે હતું, આજે પણ આપણા રીત રિવાજો છે ભાઈ, આપણા રીત રિવાજો છે કે જેને ત્યાં પારણાનો ઓછો મોસો હોય છે એના સગા સંબંધીઓ આવે છે અને નાનો મોટો ચાંદલો લખાવે છે. હું કહું છું આ સંઘવી પરિવારમાં એક પૈસાનો ચાંદલો લખાવવાની કોઈ જરૂર નથી. પરંતુ જે જીવાત્માના હૃદયની અંદર રામ વસેલા છે, જેના હૃદયની અંદર પરમાત્માનો વાસ અને નિવાસ છે, એ આજના દિવસે નાનો હોય તો નાનો, મોટો હોય તો મોટો, ધનવાન હોય તો ધનવાન, નિર્ધન હોય તો નિર્ધન, ગામનો હોય તો ગામનો, પરગામનો હોય તો પરગામનો, જૈન હોય તો જૈન અને જૈનેતર હોય તો જૈનેતર, પશુઓને યાદ કરીને, સમજી ગયા છો, પારણાની પશુ પ્રેમ પ્રગટ કરવાને માટે થઈને જોજો ભાઈ, પશુ માટે આજના દિવસે વરસાદ વરસાવવાની છે. પાણીની વરસાદ તો મેઘરાજા વરસાવે છે, પરંતુ જ્યારે પરમાત્માના જેના હૃદયમાં વસેલા હોય છે એ જીવાત્મા આજે બંધુ હોય તો બંધુ, બહેનો હોય તો બહેનો, નાના હોય તો નાના, મોટા હોય તો મોટા, ધનવાન હોય તો ધનવાન, નિર્ધન હોય તો નિર્ધન બની ગયેલો કિસ્સો છે ભાઈ. સભાની અંદર જયારે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે, યુગ પ્રધાન ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે જયારે તેલ નાખેલી, એ સમયે અબજોપતિ તો લાખો રૂપિયાના દાન કરે છે, પરંતુ એક કામવાળી બેન શેઠિયાને ત્યાં વાસણ માંજે છે. માને દીકરી પ્રવચનમાં આવેલા છે, લોકો પોતાને જે હાર પહેરેલા હશે, બંગડી પહેરેલો, એના ઘા કરે છે કે ગુરુદેવના ચરણોમાં. પરંતુ એક કામવાળી બેન અને એના ખોળામાં બાલિકા ચોધાર આંસુએ રડે છે. ગુરુદેવની દ્રષ્ટિ આ બાલિકા ઉપર ગઈ છે. બેટા કેમ રડે છે કે ગુરુદેવ મારે દાન દેવું છે. मेरे पास कुछ भी नहीं है. બેટા ગભરાવાની જરૂર નથી. તારું હૃદય છે એ અમારા માટે જીવતો રૂપિયો છે, તારી ભાવના છે અમારા માટે ભગવાન સ્વરૂપ છે. ના ગુરુદેવ, તમે મારા પાસે આવ્યા તો મારો ખ્યાલ પડ્યો કે મારી આંગળીમાં સોનાની વીંટી છે, મારે આપીશ. પોતે આ જીવંત કિસ્સો કહું છું. હાથમાંથી આંગળીમાંથી વીંટી કાઢવા માટે બચ્ચે પ્રયત્ન કર્યો છે. આ દીકરીએ પ્રયત્ન કર્યો, પરંતુ ન નીકળી. સભામાં સ્વામીને બોલાવવામાં આવ્યા છે. આ બેટીના ભાવ પૂરા કરો. એ સભાની અંદર 1 કરોડનું કલેક્શન થયું હશે. પ્રધાન ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે જાહેર કર્યું છે 1 કરોડના દાન કરતા પણ આ બચ્ચીની આંગળી, જે કામવાળી છે, વાસણ માંજે છે, એને વીંટી આપવાના ભાવ છે, ખુદ પોતે હાલી ચાલીને ત્યાં સભામાં ગયા છે અને સોની મહાજનને બોલાવી અને એની વીંટી કપાવી છે. તો ઓલી દીકરી કહે છે આ બધા મોટા ધનવાનો જો હારના ને નેકલેસના ઘા કરે છે તો મારે પણ ઘા કરવો છે. સમજી ગયા છે ભાઈ? તો એ દીકરી આવી અને સ્ટેજ ઉપર પૂજનીય વંદનીય યુગ પ્રધાન આચાર્ય પરમાત્મા એમના ઉપર આ દીકરીએ ઘા કર્યો છે. મુझे भी देना है. ટૂંકું ને ટચ, સેલુન ને શર્ટ, આજે સૂર્ય પાછો મધ્યાને ચડતો જાય છે. તો આ સભામાંથી પશુઓનો અવાજ છે, જાગો વે માનવી, પશુઓ પોકારતા, જીવન દાન તુજ વીણ કોણ દેશે, ગાવડી ભાંભરે બચ્ચાયમાં ટળવરે, મુંજાતો માલિક મારો મોત ને વરે,
જાગ હવે માનવી પશુઓ પોકારતા, જાગ હવે માનવી પશુઓ પોકારતા, જીવન દાન તુજ વિણ કોણ દેશે, જીવન દાન તુજ વિણ કોણ દેશે. આજે સાંજે વિહારના ભાવ છે, પરંતુ આ વિહાર કરતા પહેલા આ પગમાં પાવર આવી જાય એટલા માટે અમારા ધૈર્ય કુમારને 11 લાખથી નવડાવવાના છે, 11 લાખના દામથી નવડાવવાના છે. એને ત્યાં કરોડો રૂપિયા ભલે હોય, પરંતુ વર્તમાન કાળે એક એક વ્યક્તિના હૃદયનો જે રૂપિયો છે એ હંમેશને માટે પશુઓને પચે છે, પચે છે, પચે છે. તો જેને તપસ્યા પ્રિય છે, તપસ્યાના પારણા પ્રિય છે, અને એમાં જુગલ જોડી પાછી માને દીકરાની જોડી, માને દીકરાની જોડી, માને દીકરાની જોડીમાં જે બંધુને જે બહેનો પારણામાં નાના આવ્યા છે, મોટા આવ્યા છે, ગામડાના આવ્યા છે, શહેરના આવ્યા છે, તે જે જીવાત્મા પશુઓને યાદ કરશે આત્મા આ ભવ અને પરભવ ભવો ભવ સુખી થશે. નાના ભડલા સંબંધ 2082 વૈશાખ સુધી 30 રવિવાર તારીખ 19/4/2026. પશુઓનો પોકાર. જાગ હવે માનવી પશુઓ પોકારતા, જાગ હવે માનવી પશુઓ પોકારતા, જીવન દાન તુજ વિણ કોણ દેશે, જીવન દાન તુજ વિણ કોણ દેશે. જાગ હવે માનવી પશુઓ પોકારતા, જીવન દાન તુજ વિણ કોણ દેશે, જીવન દાન તુજ વિણ કોણ દેશે. દુષ્કાળી દવા નડે જીવન અમલૂટિયા, દુષ્કાળી દવા નડે જીવન અમલૂટિયા, મેઘના ભાવે હવે ઘાસ ખૂટિયા, મેઘના ભાવે હવે ઘાસ ખૂટિયા. જાગ હવે માનવી પશુઓ પોકારતા, જીવન દાન તુજ વિણ કોણ દેશે, જીવન દાન તુજ વિણ કોણ દેશે. ગયું પાતાળે આખો ઊંડી ગઈ, પેટ ગયું પાતાળે આખો ઊંડી ગઈ, પાણીના ભાવે હવે પ્રાણ ખૂટ્યા, પાણીના ભાવે હવે પ્રાણ ખૂટ્યા. જાગ હવે માનવી પશુઓ પોકારતા, જીવન દાન તુજ વિણ કોણ દેશે, જીવન દાન તુજ વિણ કોણ દેશે. પાંજરા પોળમાં પ્રવેશ હવે ના મળે, પાંજરા
પિંજરા પોળમાં પ્રવેશ હવે ના મળે, દાનવીરોનો જો હવે ટેકો ના મળે, દાનવીરોનો જો હવે ટેકો ના મળે. જાગ હવે માનવી પશુઓ પોકારતા, જીવન દાન તુજ વિણ કોણ દેશે, જીવન દાન તુજ વિણ કોણ દેશે. ભાંભરે બચ્ચા અમટળ વડે, ગાવડી ભાંભરે બચ્ચા અમટળ વડે, મૂંઝાતો માલિક મારો મોતને વરે, મૂંઝાતો માલિક મારો મોતને વરે. જાગ હવે માનવી પશુઓ પોકારતા, જીવન દાન તુજ વિણ કોણ દેશે, જીવન દાન તુજ વિણ કોણ દેશે. સાંભળી પોકારને, પશુઓના રામના સાંભળી પોકારને, ઉત્તમ ભાવથી જાગજો હવે, ઉત્તમ ભાવથી જાગજો હવે. જાગ હવે માનવી પશુઓ પોકારતા, જીવન દાન તુજ વિણ કોણ દેશે,